કેમ મેં આટલું હસતો હતો, કેમ મારી આંખમાં આંસુ હતા, એ બધું સમયભાઈના વિડીયોને લઈને આવ્યું. એ જોવા માટે આપણે પહેલાંથી સ્ટાર્ટ કરીએ. સીધી શરૂઆત ગાડીથી જ થાય છે અને મેં જતો હતો મમ્મીને લેવા માટે. પછી મમ્મી બી નીચે આવી ગયેલા હતા અને પછી મેં નીકળી ગયેલો એટીએમ જવા માટે. પછી એટીએમ આવી ગયેલો હતો આપણે ઇન્સ્ટાગ્રામ પર 200-300 વ્યૂઝ આવે ને એનું પેમેન્ટ લેવા માટે, જવા માટે. પછી મેં આવી ગયેલો હતો ઘરે. મેં ઘરે લાવી હતી નહીં એટલે મેં પૈસાથી જ પંખો લાખવા લાગી ગયેલો હતો. પછી બ્લિંકિટથી ઓર્ડર કરેલો હતો, તે આવી ગયેલો હતો, મેં કલેક્ટ કરી લીધું. પછી સાંજે લાલુનો કોલ આવેલો હતો કે ઘરના બહાર આવો, કશે જવાનું છે, એટલે મેં ઘરના બહાર આવી લાગેલો હતો. પછી લાલુ આવી ગયેલો હતો ને પછી અમે નીકળી ગયેલા એના કામ માટે. પછી એનું કામ પડી ગયેલું હતું ને અમે ફસાઈ ગયેલા હતા વલસાડના ટ્રાફિકમાં. યાર આ રસ્તો બનતો છે ને એટલે એટલો ટ્રાફિક રહી ને અહીંયા. જે 10 મિનિટ પછી અમે ટ્રાફિકમાંથી નીકળી જ ગયેલા હતા. ને ગાઈસ થોડાક દિવસ વલસાડનો વ્યૂ સાંજે એટલું મસ્ત હોય ને તે જો ખાલી તમે. પછી વ્યૂ જોતા જોતા આવી ગયેલો હતો મેં ઘરે. પછી ઘરે આવી ગયેલો હતો ને ઘરે આવીને બહુ જ ભૂખ લાગેલી હતી ને ઈચ્છા થઈ ગઈ મને ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ ખાવાની. તે બનાવવા લાગી ગયેલો પછી મેં. ને ગાઈસ સોરી, આજનો બ્લોગ બહુ જ મોટો છે મને ખબર છે, પણ તમે સજેસ્ટ કરેલું કે પાર્ટ 2 ને એવું નહીં લખવાનું, એકમાં જ પતાવી દેવાનું, એટલે જોઈ લેજો. પછી તો બહુ જ ભૂખ લાગેલી હતી ને વેટ જ નહીં થતો હતો કે ક્યારે બને ક્યારે બને. પછી બની ગયું એટલે તો પછી ખાઈ જ લીધેલું હતું મેં. ને ગાઈસ મેં બનાવેલો હતો એટલે સ્વાદનો તો પૂછવાનું નહીં, સારું જોઈ. ને પછી તમે બેસી ગયેલો હતો સમયભાઈનો વિડીયો જોવા માટે. ગાઈઝ હું વિડીયો હતો યાર, લાઈફમાં નહીં વિચારલું કે મેં સમય રૈનાનો વિડીયો જોઈને રડી પડ્યા. બધાના બહુ પેલા દુઃખવાળા, મેન્ટલ હેલ્થ, ડિપ્રેશનવાળા વિડીયો જોયેલા હે, પણ ત્યારે કંઈ રડવું બી નહીં આવેલું એમ. એટલે ઇમોશનલ થયેલો પણ રડવું નહીં આવેલું. બટ ખબર નહીં હતી કે એક કોમેડિયનનો વિડીયો જોઈને રડી પડ્યા. અને ભાઈ જ્યારે બલરાજ ને કટપ્પા આપણા ફ્રેમમાં આવ્યા, એટલી ખુશી થઈ મને, એકદમ ગૂઝબમ્પ આવી ગયેલા એમ. એ પાર્ટ લાસ્ટમાં એમ એવું મૂવી જેવું ફીલ થયું કે લાસ્ટમાં જે હેપી એન્ડિંગ થઈ હું થયું જેવું. બસ આજના માટે આટલું જ. આપણે મળીશું બીજા બ્લોગમાં.